હાલો આપણે છે ને ભાઈ આજે 3 જોટાના સાઈડો બદલાવી છે, પાવડર કરાવ્યો મુન્ટુભાઈની દુકાને. આ મુન્ટુભાઈ છે, અહીંયા પાવડર હવા ગિરીશ આ ભાઈ પા કરાવીએ છીએ, મુન્ટુભાઈ પા. પછી અહીંયા જો આપણે 2 જોટાનું થઈ ગયા, ત્રીજા જોટાનો હાલે છે પાવડર ઓલું કરવાનું, વ્હીલ પ્લેટું સાફ સફાઈ કરી પાવડર કરી. અને અહીંયા પોરબંદરની ગાડીમાં રીંગનું પંચર હતું એ કરાવ્યું ભાઈ. અહીં ટોટલી ગાડીઓ આપણે ઊભે જઈએ છે. આ છે ભોખર પાટે મારવાડીની હોટલ, સરદારજીનો પંપ. ડીઝલ એ બધા કહે છે સારું આવે, આજે આપણે ટ્રાય કરજો. અહીં નાખ્યું હતું 1-2 વાર, જે થોડુંક અટાણે હો નખાવશું, બાકી તો અમે એમાં જીઓમાં નખાવીએ, પાતુર જીઓમાં. આ આપણી ગાડી છે 8440. જુડવા આમ અંદર પડી છે, એમાં પડી. આને ત્યાં રાખી જ રહી. અહીંયા પંપમાં પગી નહોતો આજ, એટલે ત્યાં રાખી દઉં બે. પછી મારે પાવડર ને ઓલું કરવાનું હતું, એટલે પછી અહીં લઈ લીધી સવારે. આપણે 3 જોટામાં કરાવ્યું. 2 ડિફરન્ટવાળામાં પાવડર કર્યો, આમાં કર્યો અને હવે આમાં ઓલા ડિફરન્ટવાળામાં. ઓલી કોર એક રિમોટ છે ડ્રાઈવર સાઈડમાં રેકડામાં, એને જાવકમાં કરાવ્યું હતું. એટલે અહીંયા આપણે ટાઈમ હોય તો કરાવી લેવાનું. પાવડર ગિરીશ ફિલ્ટર બધું કમ્પ્લીટ કરી દઈએ, ચેકું મારી દઈએ, ઉતારી લઈએ મશીન. આપણે કાંઈ હટવાનું ન. અહીંયા મુન્ટુભાઈ છે, છોકરા છે, 2 માણસો છે. ટોટલી ગાડી ગિરીશ પાવડર હવા અહીંયા કરાવે છે. આ મારવાડી આવ્યો ભાઈ, આ 12 ટાયર BS6 12 ટાયર હો. RJ06 લાગે છે ભાઈ, કારણ કે એના બોડી કેબિન એમ કે આ RJ06 ના જ છે. પછી આ પંપે આપણે નાખવું છે, નાખ્યા ડીઝલ નાખ્યા આપણે. ઉપલેટાવાળા બાપભાઈ અહીં નાખે. ઘણી ગાડીઓ, ટોટલી ગાડીઓ પોરબંદરની હોલ ટાયર 14 ટાયર અહીંયા નાખે. સરદારજીનો પંપ છે, જૂનો પંપ છે વર્ષોથી. માપે સારો છે અને ડીઝલે સારું આવે. આજે આપણે ટ્રાય કરવી. હવે અમે એક દી નાખ્યું હતું, એમાં મારે નોઝલું ડાયરેક્ટ હતી, એમાં થોડુંક ડીઝલ વધારે આવ્યું હતું, એટલે પછી મેં જીઓ સિવાય નથી નાખતો. હવે આવી છે 4832. આ તો 4830 છે, 9638 GJ36Xમાં. બાકી 4832ની બધાય વખાણે છે. તો આવતી દિવાળીએ જોવાનું થાય છે, તાલે કે વરદીએ ખબર પડે સક્સેસ છે કે નથી. કારણ કે એ એમ કહે છે 4832 330ની એવરેજ દે છે, 330-20ની એવરેજ દે છે. આ છે 12 ટાયર BS6માં મારવાડી ભાઈ. જો એ જોયા RJ06 GE2220 3 દુડા લીધેલ છે ભાઈ. BS6માં હે. અહીંયા આપણે ઓલું કર્યું. આ હોટલ છે, આ રોડ છે, આમ છે એ ઓલે જાય ભોખર, આમ જાય ભોખર પાટા નાંદેડ, એક જાય આમ બાલાપુર. હાઈવે આવી જાય, અહીંથી 4 કિલોમીટર જાવ એટલે ભાઈ. સારું હાલો, આપણે વ્હીલ પ્લેટો જ્યાંક સાફ સફાઈ કરી લઈએ ને કાંકડા ચડાવી દે.